હાય ગાઈસ, કેમ છો? મજામાં ને? તો જોઈ લ્યો. હાય ગાઈસ, ચાલો અમે ફાઇનલી રેડી થઈ ગયા છીએ છઠ્ઠીના સેલિબ્રેશન માટે જવા. આજે મારા જેઠને ત્યાં બાબાની છઠ્ઠી છે, તો તમે પણ ચાલો અમે ઘરેથી નીકળી ગયા છીએ. અને મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ હતું. આજે પણ વરસાદનું મોસમ હતું, એટલે અમે લોકો ફાઇનલી નીકળી ગયા છીએ. અને અમારા અક્ષતભાઈ તો દાદા દાદી ભેગા ગયા છે ને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. તો જોઈ લ્યો, આ છે અમારા કાનુડાભાઈ, જેની આજે છઠ્ઠી છે. તો જોઈ લ્યો આજે કેવા મસ્ત રેડી થઈને બેઠા છે. તમે કમેન્ટમાં કહેજો અમારો કાનુડો કેવો લાગે છે. જો મસ્ત રેડી થઈને થઈ ગયો છે કે હાલો એ પણ રેડી છે કે અમે હાલો હવે જવાનું છે, મને જલ્દી લઈ જાઓ. હાય. પછી જો એ રેડી થઈ ગયો છે. અને ફાઇનલી નીચે બધા ફૂલનું ડેકોરેશન ને એવું બધું કરવાનું હતું, એટલે ફેમિલી મેમ્બર બધા ફૂલ ને એવું બધું તોડતા હતા. અને અમારા જો આ નણંદબા, જેને કામ ન કરવું પડે ને એટલા માટે જો મિની બ્લોગ માંડ્યા છે બનાવવા. એ જો લો કેવું લાગે ને કેવા ન લાગે ને. એ નખરા તો જો કરે, ઓહો હો શું તમારા નખરા. અને જો બધા ડેકોરેશન કરે છે ને ફાઇનલી બધું રેડી પણ થઈ ગયું છે, એટલે બધા ડેકોરેશન ને એવું કરતા હતા. તો જોઈ લ્યો આગળ ડેકોરેશનનું બધું. તો આ છે અમારું છઠ્ઠી પૂજનની બધી ડેકોરેશન. તો તમને પણ કોમેન્ટમાં કહેજો કે અમારું આ ડેકોરેશન તમને કેવું લાગ્યું, અને તમારામાં પણ આવું હોય કે ન હોય એ પણ કહેજો. તો ફાઇનલી બધું રેડી થઈ ગયું છે ને જોઈ લ્યો આ છે બધા ફેમિલી મેમ્બર છે, મારા મોટા સસરા ને જેઠ ને. એ બધા ફોટોનું શીખતા હતા કેવી રીતે કરવું એ. મને જોઈ લ્યો અમારા નણંદબા, કામ કરવું ગમે નહીં એટલા માટે જો અમારી બેનની છોકરી, નણંદની છોકરીને લઈને એ બેસી ગયા છે એને રમાડવાને. આ જો નાના જેઠની છોકરી છે, એ પણ મિની બ્લોગ બનાવે છે. તમે પણ કોમેન્ટમાં એના મિની બ્લોગ કહેજો કેવા લાગે. અને ફાઇનલી મહેમાન પણ આવવાના ચાલુ થઈ ગયા છે. અને જોઈ લ્યો એના મમ્મીનો પહેલાં ફર્સ્ટ વારો લઈ લીધો છે કે તમે પહેલાં વારો લઈ લો. અને ફાઇનલી જુઓ અમારી પણ એન્ટ્રી થઈ ગઈ છે. તો જોઈ લો ધીરે ધીરે બધા આવીએ છીએ. હાય. બધાના વારા ફરતી વારા મિની બ્લોગમાં પણ અમે વિડીયોમાં બધાને લેસી હો. અને કોમેન્ટમાં કહેજો બધા કેવા લાગી છીએ. જોઈ લો બધા ફેમિલી મેમ્બર બધા એકસાથે ભેગા થયા હોય. ને આ છે અમે ત્રણેય દેરાણી જેઠાણી, આ બે મારા જેઠાણી ને આ બે મારા ત્રણેય નણદુ. અને જુઓ ફાઇનલી બધા હવે રેડી થઈ ગયા છીએ ફંક્શન માટે. તો જોઈ લો નાનું બાવ અને એના મમ્મી છઠ્ઠીની બધી વિધિ કરે છે. અમારામાં આવું હોય ને, આગળ વિડીયોમાં આપણે કીધું હતું એવી રીતે અમારા કાકીજીને એ બે છઠ્ઠીની બધી વિધિ કરે છે. વિદ્યાતા દેવી ને બધું ડેકોરેશન ને બધું હોય. અને ભાઈને 7 વાર નમાડવાનો હોય. તો એવું બધું એની વિધિ થઈ ગઈ છે. ને ફાઇનલી જો એનું નામ બહાર પાડવાનું આવી ગયું છે. તો તમે પણ કોમેન્ટમાં કહેજો શું નામ છે અને કેવું નામ છે. તો જોઈ લ્યો નામ છે રિયાન્સ. તમે પણ કોમેન્ટમાં કહેજો કેવું છે. આ છે એના દાદા દાદી, આ મારા સાસુ સસરા, આ મારા ઝીણકા કાકા કાકી, આ હાવ ઝીણકા કાકા કાકી, આ છે નાના બેબીના નાના નાની. અને ફાઇનલી અમારો પણ વારો આવી ગયો છે. અને આ છે મારા દેર દેરાણી, આ છે મારા નણંદ, આ છે બીજા નણંદ ને આ સૌથી મોટા નણંદ. જોઈ લો બધું ડેકોરેશન પતી ગયા પછી આ છોકરાઓએ તો ડેકોરેશનની 1 2 ને 3 કરી નાખી હો. પણ બધાએ ફૂલ મસ્તી. અને ફાઇનલી જો નાસ્તા પાણીની પણ તૈયારી થઈ ગઈ છે. અમે લોકો બધું નાસ્તો ને એવું બધું કાઢતા હતા. બધા આવ્યા હોય મહેમાન તો નાસ્તો દેવો પડે ને. તો જોઈ લો બધા મસ્તી મજાક ને. આ બેને તો જો મસ્તી જ છે ગમે ત્યાં. જો એ બધા વધારે મિની બ્લોગ ઉતારવામાં એ જ હોય હો વધારે. જો બધા એના મિની બ્લોગ ઉતારે છે, બધા કેવા લાગે છે એ. હાય, કેમ છો બધા? અને જોઈ લ્યો આ છે બે નણંદ ભોજાઈ. અને જોઈ લ્યો ફાઇનલી હવે ત્રણેય ફયુનો વારો આવી ગયો છે. ઓલું કહેવાય ને ઓળી ચોળી પીપળ પાન, ફઈએ પાડ્યું રિયાન્સ નામ. હાય રિયાન્સ, અમારું નામ રિયાન્સ છે. તો કમેન્ટમાં કહેજો તમે કેવું તમને નામ લાગ્યું એ. જો અમારા ફાઇનલી આ મોટા નણંદબા નામ પાડે છે. અને હવે નામ પડી ગયું છે. તો ફાઇનલી જુઓ અમારા ભાઈ પણ ઘોડિયામાં સૂઈ ગયા છે. એમ કે હવે તમે ઘરે જાઓ, મને નીંદર આવે છે. એ તો સૂઈ ગયો. પણ અમે બધા પછી છઠ્ઠીનું સેલિબ્રેશન પતી ગયા પછી ફાઇનલી જુઓ ભાભુ દીકરીને એ ફોટોશૂટ કરે. જો આ છે ભાભુ દીકરી ને એ વિડીયો ઉતારે છે. અને આ છે અમારા શિવાની બેન ને એની છોકરી, એ બધાને હાઈ કહે છે અને બધા વિડીયો ઉતારે છે. અને આ છે ત્રણેય દેરાણી જેઠાણી. અને આ છે અમારા જમાઈ. જોઈ લો અમારા શિવાની બેન પણ એનો પણ વિડીયો ઉતારે હોય કેવા લાગે એ. ને ફાઇનલી બધું પતી ગયું છે. ને બધા હવે ફંક્શન પતી ગયા પછી ચા પાણી ને એવું પીવે છે. અને ચાલો તમને અમારો મિની બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો બધા. અને આ છે બધા ફેમિલી મેમ્બર
બધા એકસાથે વિડીયોમાં આવી ગયા છે, તો બધા કેવા લાગે છે એ. તો ચાલો કેવો મિની બ્લોગ લાગ્યો એ બધા કોમેન્ટમાં કહેજો. બાય.